ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી। કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત। રાજ્યમાં હાલ ભીષણ ગરમી લોકોને અકળાવી રહી છે। ભર બપોરે બળબડતો તાપ લોકોને આકરો લાગી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આંશિક રાહતની આગાહી કરી છે। 3 દિવસ બાદ કાળઝાળ ગરમી માટે 2 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી। આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું પણ હવામાન વિભાગે કહ્યું। ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो लो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस। जो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा। માર્ચના મધ્ય ભાગથી જ રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ ગઈ હતી। હવે માર્ચના અંતમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી। એપ્રિલ મહિનામાં કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થઈ શકે છે। તારીખ 8-9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। 6, 7 ને 8માં પણ વાદળવાળી હોવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટા છે। 8, 9માં પશ્ચિમ વિક્ષેપ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટા છે, વાદળવાળી હોવાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। એપ્રિલના મધ્યમાં એટલે 12 થી 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આ ઉપરાંત 16 થી 18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી। કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત। રાજ્યમાં હાલ ભીષણ ગરમી લોકોને અકળાવી રહી છે। ભર બપોરે બળબડતો તાપ લોકોને આકરો લાગી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આંશિક રાહતની આગાહી કરી છે। 3 દિવસ બાદ કાળઝાળ ગરમી માટે 2 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી। આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું પણ હવામાન વિભાગે કહ્યું। ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो लो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस। जो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा। માર્ચના મધ્ય ભાગથી જ રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ ગઈ હતી। હવે માર્ચના અંતમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી। એપ્રિલ મહિનામાં કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થઈ શકે છે। તારીખ 8-9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી। 6, 7 ને 8માં પણ વાદળવાળી હોવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટા છે। 8, 9માં પશ્ચિમ વિક્ષેપ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને તારીખ 12, 13 ને 14માં પણ હવામાન પલટા છે, વાદળવાળી હોવાની શક્યતા રહેશે। ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે। એપ્રિલના મધ્યમાં એટલે 12 થી 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આ ઉપરાંત 16 થી 18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે। એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે।